હાલો ગાઈસ, કેમ છો? મજામાં છે. વેલકમ ટુ ન્યૂ બ્લોગ. તો ગુડ મોર્નિંગ બધાને અને સ્વાગત છે આપણે નવો વિડીયો બધાને. આફ્ટર લોંગ ટાઈમ પછી એ વિડીયો ચાલુ કર્યો અને એમાં એવું છે કે આજે પાછું એક ગુડ ન્યૂઝ તો દેવાની જ હતી. એટલે આમ તો બધાને ખબર જ છે, બધા ઘણા ટાઈમથી વાત ચાલતી હતી એટલે એ વાત કરીશું. અને બીજું કે આજે પહેલાં તો કળશ જાય છે, એની તૈયારી બધી એટલે કે મીન્સ જવાની તો રેડી બેડી થઈ ગયા એકદમ એવું દેવા માટે સ્પેશિયલ ઇન્વિટેશન એક પ્રકારનું. એટલે અમે જઈએ પપ્પા મમ્મીને હું ત્રણેય બધે બે ત્યારે કે બટ અત્યારે એકલો જ થઈ જાઉં. વિડીયો સ્ટાર્ટ કર્યો ત્યારે આજુબાજુ કોઈ નથી આવી. બધા એક વાંહે કામ. બીજું કે આપણે બેન એના બેન છે આપણા બ્લોગમાં બધે જાણતા જ છે આપણી બેન, એટલે કે તો એને સગાઈનું 27 તારીખે કન્ફર્મ રાખ્યું પાકું અને 27 તારીખે સગાઈ છે. એટલે બધાને એ ગુડ ન્યૂઝ દેવી હતી. અને બીજું કે ઉગી જાય ગયો આપણા યુટ્યુબ ફેમિલી. અને 27 તારીખે પ્રોગ્રામનું એટલે સગાઈનું બધું છે ફંક્શન, એટલે એ બધી તૈયારી ચાલુ છે. અને બધી ઇન્વિટેશન દેવાનું હોય તો એ બધી ચાલુ હોય અત્યારે. અને બધાને આપણે ફોનના માધ્યમથી ને અમુક પૂગાય અહીંયા પૂગીએ ને એવી રીતે બધી કહીએ એટલે બધું હાલે રાખેથી અત્યારે કળશ જઈએ છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને છેલ્લે લગી જતા રહીએ. આ પીલીએ ફટાફટ ને પછી આપણે નીકળશું એટલે બધા ભેગા થાય એટલે ત્યાં વિડીયો ચાલુ કરશું. તો જો અત્યારે ફાઇનલી બધે રેડી થઈ ગયા. મમ્મી થઈ ગઈ અને તો હજી જો એમને ભાગી સર ત્યાંમાં એમ જ હોય ને આપણે આ ઘર જ છે અહીંયા જાય અહીંયા, એટલે એમાં પછી કંઈ ન હોય એવું. અને બીજું તું કહી દે, મેં તો કહી દીધું મારી રીતે હગાઈનું કે હમણાં હે હિનાની હગાઈ લે સીતાવી હે જઈ લે. આવું હોય કેમેરા આમ આવે ને એટલે મને કમ્ફર્ટેબલ ફીલ કરે. પછી ભૂલાઈ જાય હોય હા પણ એમાં જ કહું કેમેરા સામે આવે ને એટલે ભૂલાઈ જાય. થઈ ગઈ હોય તો કટ કર ને. હા તે 27 તારીખે ભૂલ નહીં 27 અને રવિવારે આવતી 27. હા 27 તારીખનો રવિવાર છે. હું પાછી મેં બોલી કેટલી તારીખ બોલી? 23 બોલી હતી. 23 તારીખનો રવિવાર બોલી. હા એટલે 27 ને રવિ એટલે હાલો બધાને આવી જજો. અને હા અને આપણે જ્યાં કળશ ન્યાય કેવા જ આમ તો મેન જવું અને આમે જવું તો પડે કેવા, કેમ કે એ બધા આપણે ઘરનો પ્રસંગ હોય એટલે જવું પડે. તો હાલો અત્યારે અમે જઈએ છીએ, વિડીયો બનાવી દો. કેળા લઈ લીધા અને અહીંથી અમે જઈએ એટલે ફિક્સ હોય ગમે કે કેળા કા પેડા અને આ લઈને આટું સીવામાં આટું બીજું કંઈ નહીં. એટલે નીકળી ગયા બાલાગામથી. હવે જઈએ કળશ ડાયરેક્ટ અને આજે પછી મળીએ એટલે વિડીયો બનાવી દો. અને આ મમ્મીને જોઈને સીટ પકડી લીધી અહીંયા આપણે બેસી જાય અને ઉભા બેઠા હા કે કળશ તો ભાઈ જવું પડે ને. એમાં શું છે કે અહીંયા આગળ જ વાત કરી બેનની સગાઈનું નક્કી કર્યું એટલે આપણે ત્યાં જવું જોઈએ અને 2 કલાક રોકાઈને આવતા રહો. સગાઈનું ભાઈ તારીખને તો ઓલરેડી કહી દીધી બધી અને બધું કહેવાય ગયો. હવે તો પછી બધી તૈયારી ચાલુ થાય એનું અને ચાલે રાખે પછી વિડીયો બધે એના વિડીયો આવી છે ને આપણે બનાવીશું. અહીંયા વળી જો પાણી છે આગળ આવતા વળી. આ તો કંઈ ન કહેવાય, આવું તો હરંગ ભર્યું હોય છે ત્યાંથી આવતા. પાણી હોય ભાઈ. હા રસ્તા આપે તો આમ નીકળાય ને એટલું ક્યાંય ક્યાંય લગી હોય. દરિયો હોય આખો દરિયો. ક્યાં આગળ પાણી છે એટલા બધું એટલું નથી બટ રસ્તા પર અહીંયા ઊભા ત્યાં તો ઊભા એવું જ નહીં, રસ્તા પર જતું જાય બધે. અત્યારે તો નથી હજી વરસાદ ક્યાં એટલો પડે.
ચોમાસા જેવું જરાય લાગતું નથી આમાં. મમ્મી આ જો ઓલો ટ્રક વાળો જ આવે જો સામેથી. ફોર વ્હીલના કાસોલા એ શું થયું હોય એમાંથી બે શું હોય કે ગાયું કે સમજાવ નથી આમ જાવ હે હવે કે જતા જતા એ કહેતા ફોર વ્હીલ સાપ જ નહીં કરતા સાપ નહીં પણ આમાંથી હે ને ઉડ્યું ટાયરમાં આવ્યું ને અને જો એ ટ્રક આ જો પાછળ આવે ઈ જ છે આખી ભરી મૂકી અને જો હરક પાણી પીડું આપણે માથે પાણી અહીંથી ભલ્યો આ સાઈડથી ઓલી બાજુથી આ મમ્મીનું તો આવું જ અહીં જોઈ બી પાણી જવું હોય તો ઘેરમાં જવું પડે વરસાદ ચાલુ થયો સાટા આવે ધીમે ધીમે હાલ હાલ હું ઊભી થાવે લે હે ગાડી નથી ધોવાની ક્યાં અહીંયા પાણીમાં ભાઈ વાં ધોશે હવે આગળ જઈને પપ્પા એ રોક ત્યાંથી ભરી લ્યો ને થોડુંક અહીંયા ઉભા અહીંયાથી ભરાઈ જાય એમ છે ડબલું તો હા અહીંયા ઈ ઓલું હવે તો ઘેરના પાણીથી સાફ કરે પૂરવી આમ હોય હા આમ જતો આખું ગાડી નાખી ડિઝાઇન થઈ ગઈ આખો કેતું હે પણ આમાં એવું હતું નહીં હા ને ખટારાવાળા બીડ કર્યું બે હું કંઈક ભરીને વયમાં જતો હે તી આમાં કરતો ગયો ડાયરેક્ટ અને ભરી મૂક્યું આખી પૂરવી તમે મમ્મી તમે જ બ્લોગ ઉતાર્યો તો ખબર હે ને અહીંયા મમ્મી નહીં જાય કડસ આવતો તો ઘેડમાં પાણી હતું અને ગોઠણે તો રસ્તા આપે રહી છે આ રોડમાં તો એમ ખબર ન પડે કે કઈ જગ્યાએ ત્યાં સાધન લઈને હાલી નહીં નીકળી હતી માંથી પાણીમાં હાલી દે કેટલું ગોઠણથી ઉપર પાણી હતું એમાં જો અહીંયા ગોઠણ લગી ઓલું વાક આવે ને ત્યાં સુધી એટલું પાણી પછી ત્યાંથી છે ને ઉસાણ આવી જાય ને ત્યાંથી પાણી નહોતું એટલા પાણીમાં થાય ઉતરે ને આ બે એક ફેરક્યું દેખાય બહાર ના આવે તો આમાં ન હોય ને કેમ કે બહાર ના ખબર ન હોય એટલે એ ન કરાય સાહેબ બાકી કોનું લઈ ઉપાડ માર દે અહીંયાથી ડાયરેક્ટ ધોવાય છે એમ તો જા હે નહીં પણ આમાં તો ફોર વ્હીલ ધોવામાં વર્ગી ગયા છે જો આજ તો મમ્મી હે ને કામમાં વર્ગી ગઈ વોશ અહીંથી ડાયરેક્ટ ભરાય અને આમાં જાય લોંગ ડિસ્ટન્સ એ તો ઠીક છે પણ આ ખોટું થયું એમ કે હવે તો વરસાદે ચાલુ થયો આ જોઈ લ્યો એ હું હોય ટ્રક વાળો આગળ જ નીકળ્યો તો હવે ભેહું હોય છે એવું લાગે બીજું તો કઈ નથી જો અંધારો ને વરસાદ એકદમ એનો વાક હોત તો કે બટ આમ એવું નહોતું સાઈડમાંથી કાં તો આવ્યું હોય કે એવું કઈ છે વાક હોય તો કઈ જ દેવાનું થોડું ઘણી તો થઈ ગયા બીજું આ કળશ જઈને કરી લે
તો જો બાકી ખરો ગામ ક્યાંય લગી પાણી પીરું અરેથી અહીંયા આ અમે લાગ્યું કે બહારથી ઉડેલું એટલે એમ કે એમાં ઓલામાં કાચમાં લાગ્યું હોય છે બટ આ પછી ખબર પડી કે આ તો અંદરની સાઈડ છે એટલે કે આ બારીને ખુલ્લી હતી એટલે હે ને શેદ રહી ગયા અમે એમ તને કહો શેદ રહી ગયા બાકી કડા મોટો બીજા વાતના લઈ ગયા મારી પાછળ જ આમ જાય ઉડ્યો સાંધો થઈ ગયો તો મોટામાં સાંધો થઈ જતો ઓલાનો આ બાજુ ને પૂરું મને એસી ફાવે નથી કાસ એસી નો ભાવ અમને રાખીએ નથી એટલે અંદરની સાઈડ છે સારું રહી ગયા બાકી મોટું ભરી મૂકીને હું તો ગોઠણે પાણીમાં આથી હાલીને કીધી તો શું ના પડે તો એ તો આમાં પાણી એટલું સાતું કે આમાં નીર પાણી હતું કે આમાં ગમે એટલું હોય એટલે દેખાતું આ પેલું બીજું પાણી એટલે ડોરું હોય આગળથી તો થઈ ગયું કમ્પ્લીટ હજી બાકી છે ક્યાં આ સાઈડ અત્યારે નથી હજી અહીંયા છે તો હોય તો ગઈ ઓહો જો તો નીકળ્યો કદડો નીકળ્યો આમ બધે ગારો જોઈએ એટલે ફાઇનલ 4 વ્હીલ તો થઈ ગઈ એકદમ સાફ અને હવે નીકળીએ પાછા ઘેરે અહીંથી તો થોડુંક થાય પણ આ 4 વ્હીલ ભરાવી નાખી સર્વિસ થઈ ગયા એને કરવી પણ સર્વિસ થઈ ગઈ ઘેડમાં સર્વિસ આ કહેવાય સર્વિસ સાવણ નીકળ્યું હતું એને એમ કહેવાય કે તમે સામું કેમ ઉડાડ્યું બસ પૂકી ગયા અહીં ઓટો આવે ને વાસણ ત્યાંથી સમજી લેવાનું કે જરાક છે અમે જો આમાં વછરાડ રાખી ફ્રેમ ફોટો કળશનું હોસ્પિટલ બાપા સીતારામનો ઓટો આવે એટલે આપણે પછી સમજીને જરાક રહે અહીંથી જો ડેલા જઈ છે બધી ભાઈ પાસે અને શિવમ જો અમને બંદૂક બતાવે મારા કડું બતાય તારું અહીંયા હાલ તો એ બતાય ફટાફટ ખજૂરભાઈ એ ઓલો કડું બતાય કડું તો બતાય મારા બેને જામ ખજૂરભાઈ આવી મારા બેને ખજૂરભાઈ એ કડું લેતો ઓકે આ બાજુ ચાંદીની રુદ્રાક્ષની પહેરે ચાંદીની પેરી મમ્મી કે રુદ્રાક્ષની મારા બેને હે મમ્મી પૂગી જાય જો બધાય મારા ભેળે જે વિડીયો ચાલુ કરીએ ને ત્યાં જ આવું કરે બાકી તો બોલતો હોય અટાળ જો હિન્દીનું એનું કંઈક છે નાની રીંગણા ઉતારી આવ્યા એક કરો હાલો એકર ભાઈ બેસી જાવ ટ્રેનો જ આવ્યું તો બને નહીં વાસરાડા હું તો પગે લાગી ગયો તો આવ્યો તો બટ પાછો હે ને મમ્મી આવી તો જય વછરા છોરું ભાઈ ભાઈ એટલે અહીં આવવું પડે ન આવે તો ન બને એવા આશીર્વાદ આપજો કા આશીર્વાદ માંગીએ કે બાપા તમને અમારા કામ સફળ કરજો હા એ પહેલાં ભગવાનને તો પહેલાં આપણે એને જ નમન કરવાના હોય ને ભાઈ સારું તો જો અમારે અહીંયા હે ને
ઘરની સામે જ છે આસરાડાન મંદિર. પૈકી લાગી લીધા. ત્યાં કળશ તો પૂગી ગયા હતા. હવે જમી લીધું બમી લીધું બધું કમ્પ્લીટ થઈ ગયું. ને કળશ પૂગી ગયા ને સ્પેશિયલ ઇન્વિટેશન કાર્ડ દેવા આવ્યા હગાઈમાં. આગમ તો પૂગી જવાનું છે હગાઈમાં, હે ને? ઠીક છે. હા આને પૂગી જવાનું છે હગાઈમાં આગમ છે. હા પાડી. હા હવે એકવારમાં સમજી ગયા અમે. હવે બીજું તો ઠીક છે. ક્યાં ગયા જોઈએ નારે ઓલી જામફળી ગયા? ના લે આને ક્યાં ઇન્વિટેશન દેવા આવ્યા જોઈ લે. ભીડ કેટલી હવે નો આવતા, કેન્સલ. આ જોઈશ. તારે આવવા નથી, કેન્સલ. પ્રોગ્રામ કેન્સલ હવે. વાત કોઈ તો આવતા દીધો ક્યાં લા જમરૂખી? તો જો જમરૂખી એના હે ને બટ્ટા વાવ્યો તો હું કે આ બીજી કેટલો કામ હે. એ આ તો મિની આમ જોઈ લે. હજી ફાલ આવ્યો. ફાલ પણ જોરદાર આવ્યો. આરી આઈ. આ જો અહીંયા જો ઝૂમ કર્યું. મોટા આઈ કેલો તે ક્યાં? ઓલા આગળ છે. આમાં લીંબુ આવ્યો. લીંબુ કહો અમારે ભાઈ આમ જો જાઉં હગાઈનું છે ને હમણાં 57 તારીખે છે. જો ક્યાં પલ્લે વયો ગયો. 57 તારીખે છે એટલે હજી લીંબુનું છે ને પ્રોગ્રામ. અને આમાંથી તોડી જવાના છે. હા યાદ ગયા આમાં કે જોવું જોઈએ. મૂડીમાં છે વાલ ભાગી જાય આમ. ક્યાં છે? નથી ઓલું કીટાણું આમાં કાંઈ નહીં. આનો ઉતાય તો લાવી જોઈએ. આ તો જોઈ લે સવારના પોરમાં છે ને વહેલું ઉઠીને આમાં છે ને લંબાવી જાય ભાઈ. ઉઘાડા પગ હોય ને જામ. ક્યાં હમણાં આગળ નાની જો અહીંથી આમાં ઉતારીને ક્યાં ગણાય? ના હેઠો હોય એ હકે હકે. આમાં અડાની જો આ ને ખંજવાર ઉપાડી દી. મને તો લાગે રોટા છે અડા આવવા માંડી. હા યા જો આ રહ્યા આમાં જામફળ જ છે. આમાં જરાક મોટા છે. જોલું પાકેલું છે દૂરી ઉપર. જો આ બગડેલું છે. એ તો પેલું રાણી જેવું બગડી ગયું. ખતરનાક છે. ઓલો આવી ગયું લાગે. એ તો જો ઘણા છે ભાઈ આમાં. પણ હવે એને પાયકા નથી અને બધીમાં થઈ જમરૂખ નહીં આમાં ગદના. આમાંની જો ઓલી આડી જોઈને આપણે એમાં થાય સારા. અહીંયા હે ને ફેરી છે કે એમાં એ આંબો તો જો આ કમ્પ્લીટ થઈ ગયો એકદમ. જલે હવામાં કેરીઓ ખાવાનું હે ને મેળ આવી જાય વિજયને. લડી લેવાનો હે આવી જાય. પણ હે કે નહીં કે ઉનાળાનું આ ને ઓલી પાડીનું ઘર છે. પાણો એક પ્રકારનો કદાચ કોઈકને માથામાં આવ્યો હોય ને એટલે એનું પછી બીડે જ થઈ ગઈ. પાકેલું એના કરતાં વધારે. નારિયેલ ફોડ નાખ. આ નથી કાં બરોબર કે રેડી જ છે? આવું જ હોય. ખાવાનું હોય ઇન્ટરનેટ. આનો સિટીમાં ને બિલાના જ્યુસ બનાવીને વેચે. અહીંયા આનો તો બિઝનેસ હાલે બહુ. આ તો આપણે આ બાજુ વળી આમ નથી કોઈ એવું ધ્યાન ન દેતું. મારે બિઝનેસ નાખી દેવો જવાનો. બિલાનો જ્યુસ 10માં એક ગ્લાસ. આવી હું ખાવો એ તો ઉલારી ગયો. આની સ્મેલ ખરેખર એક નંબર આવે. જોઈજો ટ્રાય કરજો ગમે આમ મજા આવે. મીઠા લાગે ને મસ્ત. બહુ ન ખાઈએ કે એકાદું કારધું ખાય ને તો પછી પૂરું થઈ જાય પીલાનું. તો એ આ દડો ટેકનોલોજી દેશી
ખાવડો તો જો પડી. અને હવેથી આમાં કેરીઓને રમઝબ બોલશે બગડાટી ઓલી વખતેથી. ક્યાં અંદર હે? હવેથી કેરીઓની બગડાટી બોલવાની છે પાસે ઓલે. હાય ઓલી વખતે થઈ ગઈ છે કે નહીં? બે હે ને? 2 વર્ષ લાગશે. એક અહીંયા હે એક આ. અને નારિયેળીનું હે ને આ નાનાનું કામ હે કે નહીં? 4 5 6 7 8 9 ને કોલ 10. એ કદી જબરી મોટી થઈ ગયા પછી છે ને સન જોયા જેવું હોય છે અહીં એકદમ બધી. ના અહીંયા ટાકેશ શું છે? ઈ દેખાડ્યા આમ જોઈ લે. આમ જોવું તો સીન તો જોયું. એટલે હા ઓલી એક મીમ્સ વાયરલ થયું હતું વચમાં ભેંનું ઓલો કંઈક લેવા જતો હોય તોડવા જાય તો એ ઊંચું મોટું કરીને જાય. જો આને જેમ જો આમ રેવા દો ના ના એ કે બેઠા પાસ મને રીજો બાકી થઈ ગયો મોટા ભાઈ હળે. નથી પડતો નહીં મને જોઈને કરે છે એમ. એ કે મેં તો હારા હાટું કર્યું એમ કે જો ફેસ જો એનું ફેસ જો. એ કે એ કાવી લે ફેસ ટુ ફેસ કનેક્શન જોઈ લે બિચારી. એમ એટલું ક્યાં પીવાનું કીધું હતું અમે? અરે અરે હાલા ભાગીએ. એ આ એ બી ગયા ये કામ છે કરે હે મારે એ આ અહીંયા આમ પેલા જ નડી જોઈ લીધી. એ આપણો એ પૂરો એ કાંઈ કહેતા નથી આપણે. નહીં હું ખાવું પીવું મારવા વાળી કરી માલે. અરે અરે એ જોઈ લે સાટી ગઈ. મને તો એવી સાથે આને આડી માં નડી હું બતાવી ને તો આનું ફેસના રિએક્શન જોયા જેવા હતા. એને ખબર જ છે નહીં કે હવે નહીં એને ખબર છે એટલે ઈ કેવું થયું પાછો રહી ગયો. હાલ કોઈ રૂ હાલે આનું આને પાછો આને કિંગા કાન હાલો હાલો એને રમત કરી. ગરમી તો જો પડે વરસાદના ટાઈમમાં. આ જો ત્રોપા આવી ગયા. એ મારી વાતો હાલે હું કે મોઢે બાંધતો નથી કરણનું મોઢું કારું મહી જેવું થઈ ગયું. એટલે આ ત્રોપા જોઈ લે કેમ બાકી જો આવી રીતના આવે હજી શરૂઆતમાં ને હે કાતો ગોલ્ડ હે પેલાની શરૂઆતની આંબો થવાની શરૂઆતમાં જો આવું એનું એક સ્ટ્રક્ચર ઊભું થાય. આ ગોઠલી જ્યાં જ્યાં ગોઠલી પડી છે ત્યાં સમજી લેવું ઉકળાવમાં કચરો નહીં ત્યાં જ આવી રીતે થાય. અને જોઈએ હજી એક છે જો કીમાં થયું ત્યાં લીંબુડીમાં થાય. હા સ્પેશિયલ બાકી જો હજી એક પાડવું નતો ભાઈ તો હવે એ થોડું દ્રાક્ષ ઉગાડી દે જોઈએ આગળ. આ બે જગ્યાએ એ ઉગી ગઈ આ થઈ ગઈ ના એ ઉગાડ્યું તું આપણે આ ઓલું શું નામ કહેવાય ડ્રેગન ફ્રૂટ. હા તો આ તો થાય કે ન થાય હવે મારી તરફ થઈ ગઈ
ના નહીં થાય પણ દ્રાક્ષ થઈ ગઈ જો દ્રાક્ષ વાવી હતી ને તો બગડી ગયું છે તો મને કહે તારું ખાઈ બગડી ગયું એ ભાઈ ગયેલા આમ ગયો હવે પપ્પાને જતા લાગે પલોટ બાજુ હજી કહેવાનું છે ને બધા અહીંયા આજ ઇન્વિટેશન આપવાના જ છે સગાઈના ઘણા અપાઈ ગયા અહીંયા કળશ હજી બાકી છે આંબો પાછા રિટર્ન થઈ ગયા કળશથી બાલાગામ કેમ કે આજ રોકાવાના નહોતા એટલે પછી બધા નીકળી ગયા ત્યારે બધાને કહેવાતું નહોતું બધી ગઈ અને પાછા ભાગ્યા બાલાગામ ત્યાં અહીંયા ખટારો ધોઈ છે અમે અહીંયા ધોઈ હતી આગળ અહીંયા